તો મિત્રો સવાર પડી ગઈ છે, હું જાગી ગયો છું. અત્યારે હું સ્કૂલે જાઉં છું અને સવાર પડી ગઈ છે. મિત્રો મારે સવારનો નાસ્તો દૂધ છે અને સવારમાં ભાખરી આપી છે. તો આજનો નાસ્તો એટલો જ છે. તો મિત્રો હું સ્કૂલેથી આવી ગયો છું અને અત્યારે મારી મમ્મીએ મારા માટે જમવાનું બનાવ્યું છે. તમે જો આ છે ટમેટો, રોટલી છે અને આ દહીં છે અને આ રીંગણા બટેટાનું શાક છે. હેલો ગાઈસ, હું ફૂટબોલ રમીને આવી ગયો છું. તમે મારા કપડાં જોઈ શકો છો. આજનો મારો લુક છે, એટલે અત્યારનો મારો લુક છે. હું કપડાં પહેરે ચડ્ડી, ટી શર્ટ અને એક સોક્સ ને શૂઝ. અને અત્યારે હું સૌ ફૂટબોલ રમું છું અને અત્યારે મારો ભાઈને કદાચ બોલાવા જાઉં, ઠીક છે નહીં કરતો હવે. તો થેન્ક યુ ફોર વોચિંગ. મિત્રો અમે અત્યારે ફૂટબોલ રમીએ છે, અમે અત્યારે ફૂટબોલ રમીએ. તો ગાઈઝ અમે અત્યારે ડીમાર્ટથી આવી ગયા છે અને અમે ચીઝ લેવા ગયા હતા. તમને દેખાડું, ચીઝ અંદર મૂકો ને, ચીઝ લેવા ગયા હતા, દેખાડું. જોઈ શકો છો, અમારો ફ્રીજ છે. તમે આ ચીઝ લેવા ગયા હતા, તમે જોઈ શકો છો. આ ચીઝ છે, પિઝાનો ચીઝ છે, પિઝા ચીઝ, મોઝરેલા ચીઝ છે, અમૂલનો બ્રાન્ડ છે. તમને દેખાડો અને તમે જોઈ શકો આ ચીઝ છે. એટલે આમાં આપણે જોઈએ તો કટકા છે, જો દેખાય આ કટકા છે. તો ગાઈસ આ ચીઝ ખાવા માટે લઈશ ના કે આવ્યું છે તે જે હું ખાઉં. મેંગો ચીઝ બહુ ગમે, હાથથી બહુ ગમે. હાલતા ચાલતા કરી ખાઈ લો, એમ ખબર ન પડે. અને અત્યારે હું ફોન જોઉં છું બેઠા કેમ કે હજી આવ્યો જ છું. તો મિત્રો અત્યારે રાત પડી ગઈ છે ને અત્યારે મારું જમવાનું છે. તમે જોઈ શકો જમવાનું આ છે. મારી મમ્મીએ ભેળ બનાવી છે, જો આ ભેળ છે અને આ ફેન્ટા છે. જો તમે જોઈ શકો છો, આ ફેન્ટા છે અને આજનું જમવાનું એટલું જ છે. હેલો ગાઈસ, આજનો બ્લોગ એટલો હતો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, જરી કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.